આજનું રાશિફળ આજે 13 સપ્ટેમ્બર. આજના શુક્રવારના દિવસે તમામ 12 રાશિનો દિવસ કેવો રહેશે? જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી રચનાત્મકતા તમને નવીન વિચારો તરફ દોરી જશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો, પરંતુ નાના રોકાણો ફાયદાકારક બની શકે છે. તમે પ્રેમ જીવનમાં નવી તાજગી અનુભવશો. તમારું આરોગ્ય સારું રહેશે, પણ નિયમિત કસરત કરવાનું ચાલુ રાખો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારું ધ્યાન ઘર અને પરિવાર પર કેન્દ્રિત રહેશે. ઘરની સુંદરતા વધારવા માટેના તમારા પ્રયાસો સફળ થશે. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણની કદર થશે. નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ મોટા ખર્ચ ટાળો. પ્રેમીજનો સાથે સમય વિતાવવાનો આનંદ માણો. તમારા આહાર પર ધ્યાન આપો અને પૂરતો આરામ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. સંચાર અને વાતચીત માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. તમારા વિચારોને સ્પષ્ટપણે રજૂ કરવાની તમારી ક્ષમતા તમને લાભ આપશે. નવા સંપર્કો બનાવવાની તકો મળશે. કાર્યસ્થળે તમારી કુશળતા છતી થશે. આર્થિક યોજનાઓ ફળદાયી નીવડશે. પ્રેમ જીવનમાં ખુલ્લા સંવાદની જરૂર છે. માનસિક તાણ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી આંતરિક શક્તિ અને દ્રઢતા વધુ મજબૂત બનશે. પડકારોનો સામનો કરવા માટે તમે સજ્જ છો. વ્યવસાયિક જીવનમાં નવી તકો ઊભી થશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. તમારા આરોગ્ય માટે પ્રકૃતિમાં સમય વિતાવો અને તાજી હવાનો આનંદ માણો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા ઉજાગર થશે. તમારા વિચારો અને યોજનાઓને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી પ્રતિભા ચમકશે. તમને આર્થિક બાબતોમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. તમારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ મહત્વપૂર્ણ છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તીક્ષ્ણ રહેશે. જટિલ સમસ્યાઓનું સમાધાન સરળતાથી મળશે. વ્યવસાયિક જીવનમાં નવી જવાબદારીઓ મળી શકે છે. નાણાકીય યોજનાઓ ફળદાયી નીવડશે. પ્રેમ સંબંધોમાં પ્રામાણિકતા અને સ્પષ્ટતા જાળવો. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો અને મૈત્રી માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. તમને નવા લોકોને મળવાની તક અને સંબંધો મજબૂત બનાવવાની તકો મળશે. કાર્યસ્થળે સહકાર અને ટીમવર્ક તમને સફળતા અપાવશે. આર્થિક બાબતોમાં સંતુલન જાળવો. પ્રેમ જીવનમાં મધુરતા અને સમજદારી વધશે. તમારા આરોગ્ય માટે સકારાત્મક વિચારો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી આંતરિક શક્તિ અને દ્રઢ સંકલ્પ તમને આગળ વધારશે. કાર્યસ્થળે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ યોગ્ય સમય છે. નાણાકીય મામલાઓમાં સાવધાની રાખો, પરંતુ લાંબા ગાળાના રોકાણ ફળદાયી નીવડશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને આત્મીયતા વધશે. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમારી સાહસિક પ્રવૃત્તિ તમને નવા અનુભવો તરફ દોરી જશે. શૈક્ષણિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે.
કાર્યક્ષેત્રમાં નવી તકો શોધવાનો પ્રયાસ કરો. આર્થિક બાબતોમાં વિવેકપૂર્ણ નિર્ણય લો. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને પ્રવાસનો આનંદ માણો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારો વ્યવહારો અભિગમ અને દ્રઢતા તમને સફળતા અપાવશે. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણની કદર થશે. આર્થિક યોજનાઓ ફળદાયી નીવડશે. લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ મજબૂત થશે. તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નવીન વિચારધારા અને રચનાત્મકતા ઉચ્ચ સ્તરે રહેશે. સામાજિક કાર્યો અને માનવવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ અવશ્ય લો. કાર્યસ્થળે તમારા અભિનવ વિચારો તમને સફળતા અપાવશે. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. મિત્રતા અને પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે. તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને આત્મચિંતન કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી સંવેદનશીલતા અને અંતર્જ્ઞાન તીવ્ર રહેશે. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન કેન્દ્રિત થશે. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા છતી થશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચ ટાળો. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ મજબૂત થશે. તમારા સારા આરોગ્ય માટે પૂરતો આરામ અને ધ્યાન મહત્વપૂર્ણ છે.